અમુક છે અને આ મજા એ બળિયા દેવ સીતરામાં આ બળિયા દેવ સીતરામાં ઓલા જે નમસ્કાર મિત્રો, અત્યારે આપણે વિરમગામમાં છીએ. ગામની વચ્ચોવચ્ચ ઐતિહાસિક તળાવ છે, જે તળાવના જ કિનારે મુનસરી દેવી માનું મંદિર છે, જે આપ દર્શન કરી લેશો. પેલા ભાઈને પૂછો મિત્રો, આપણે અત્યારે વિરમગામમાં તળાવ છે, જે હું તમને બહાર એ નજારો બતાવું છું. મિત્રો, અહીંથી બહાર જવાનું મંદિર આવ્યા છીએ અંદર. આ મંદિરના કિનારા ફરતી 361 શિવાલય છે, આપ નિહાળી શકો છો. બહુ જ ઐતિહાસિક છે. ઘણી શિવાલયના શિખરો પણ જર્જરિત થઈને પડી ભાંગ્યા છે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે. 361 શિખર છે ફરતા, અને આ મુખ્ય મુનસરી દેવીનું મંદિર છે, આપ જોઈ શકો છો. તળાવ પણ ભરેલું છે. જે આરતી ટાણે અહીં આ શિવાલય એમ હતા, શિવલિંગ હતા, આપ જોઈ શકો છો. જર્જરિત થઈ ગયેલું છે હાલ. અહીંયા શિવલિંગ હતા કે મંદિરમાં આરતી થતી ત્યારે હું તમને કહું કે જે આ જે શિખરમાં જે છેદ છે ત્યાંથી દોરી બીજા શિખરના છેદમાં આવતી. એવી જ રીતે આ તમામ શિખરને અંદર પાર થઈને ઘંટડીમાં બાંધેલી હતી દોરી, કે એક જ દોરી ખેંચો એટલે 361 શિવાલયની ઘંટી વાગતી અને આરતી થતી. ખૂબ જ સુંદર છે, આપ જોઈ શકો છો. ઐતિહાસિક મંદિર છે આ મિત્રો. 361 ડેરીઓ ત્યાં તળાવને ફરતી, જે હાલ જર્જરિત થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. એ તમામ ડેરી ભગવાન ભોળાનાથની હતી. ખૂબ જ ઐતિહાસિક છે. અને મિત્રો, આ એક ઇતિહાસ એમ કહે છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી એમના માતા મિનળદેવી કહેવાતા, જેણે એક રાતમાં 3 તળાવ બંધાવેલા હતા ભૂત ભગાડવા માટે. એવો અહીંનો ઇતિહાસ છે. એક ધોળકા છે, એક અહીંયા છે અને એક બીજું છે. તો મિત્રો, આપ જોઈ શકો છો આ તળાવની સુંદરતા. એક વખત આ ઇતિહાસમાં તમે પણ અહીં જોઈજો તો તમને એક મજા આવશે. ચાલો આપણે અંદર બાપુ પાસે જઈએ અને આ ઇતિહાસની આપણે જાણીએ કે આ તળાવનું શું રહસ્ય છે, શું કઈ રીતનું છે. મિત્રો, મંદિર બહુ ઐતિહાસિક છે. મિત્રો, એક વખત અહીં આવજો. આપ જોઈ શકો છો જે આ છિદ્રની અંદરથી દોરી પસાર થતી અને બીજા શિખરમાં જતી. અંદર ભોળાનાથના અવશેષો હાલ જોવા મળે છે, જે 365 શિવલિંગ હતી ભોળાનાથની. આ તળાવને ફરતા 365 શિવાલયો હતા, આપ જોઈ શકો છો. હાલ થોડુંક જર્જરિત થઈ ગયું છે. જો આ ફરી વખત આ તળાવની સારવાર કરીને પાછું જ પુરાતત્વ સંભાળે તો એક આપણે ઐતિહાસિક કલાકૃતિને સાચવી શકીએ, ઇતિહાસ સાચવી શકીએ. આપ જોઈ શકો છો બધા દેવી દેવતાના ભીત ચિત્રોમાં ઉપસેલી પ્રતિમાઓ દેખાય છે. ખૂબ જ સુંદર છે મિત્રો. આપ જોઈ શકો છો હજારો વર્ષ થઈ ગયેલા છે. આ મિનળદેવી અને એમના પુત્ર સિદ્ધરાજ જયસિંહે આપણે બાબરા ભૂતને બાંધીને એક રાતમાં 3 તળાવ બનાવ્યા હતા. એમાંનું આ એક તળાવ છે, જે હાલ પાણીથી છલોછલ છે. મિત્રો, આવા જ ધાર્મિક બ્લોગ ને આવો જ ઇતિહાસ લઈને આવું છું. તો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સજેશન આપજો કે વિડીયો કેવો લાગ્યો છે. તો મિત્રો, હજી પણ આપણે ઘણા આગળના બ્લોગમાં હું તમને ઘણો ઇતિહાસ લાવવાનો છું. હાલ વિરમગામ છીએ અને આપ દર્શન કરી શકો છો 365 શિવજીના, એટલે કે ભગવાન ભોળાનાથના,
જેની અંદર અલગ અલગ રૂપમાં અલગ અલગ રીતે જ એમની શિવલિંગ સ્થાપિત હતી. એ વખતની વાત છે. હાલ એના અવશેષ આપને અહીંયા જોવા મળે છે. આપ જોઈ શકો છો સુંદર અને ઐતિહાસિક તળાવમાં આપણે હાલ છે. તો મિત્રો વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તમે વિરમગામમાં આવો તો એક વખત આ તળાવની મુલાકાત લેજો અને મુનસરા દેવીની આપણે પણ દર્શન કરજો. જે સામે મંદિર છે આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર છે તળાવ મિત્રો. તો અહીં એક મુલાકાત જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. મિત્રો વિડીયો શેર કરી દેજો અને અહીં એક વખત આવજો તમે. અમે તો બધાય ભોળાનાથના દર્શન કર્યા છે. ફરતા ફરતી શિવલિંગ છે બધી, જે ઘણા વર્ષો પહેલાં જૂની છે. આપ જોઈ શકો છો. જય ભોળાનાથ. તો ચાલો મળીએ મિત્રો આગલા બ્લોકમાં. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ, જય સિયારામ, ભારત માતા કી જય.